પાટીદાર સમાજના અનામત આંદોલન શરૂ થયા પછી ઓપન કેટેગરીના સમાજો પણ આ આંદોલનમાં સહકાર આપી રહ્યા છે. આઝાદીના આટલા વર્ષે પણ સતત અનામતની બાબતમાં અન્યાય people don't get what they deserve because they are not reserved. So open category નો વ્યક્તિ મગજની વિશિષ્ટ ક્ષમતા સાથે જન્મે છે. તેની મગજની રચનામાં કઈ ફેરફાર હોય છે? તો આવું કેમ થાય છે? મારા પાટીદાર સમાજ વતી સરકારને પ્રશ્નો છે કે અહીં ગરીબ કલ્યાણ યોજનાઓ યોજાય છે. તમે ગરીબની વ્યાખ્યા કેવી કરો છો? શું ચોક્કસ જ્ઞાતિના જ ગરીબ હોઈ શકે? ઓપન કેટેગરીમાં કોઈ ગરીબ નથી હોતું? તમે ક્રિમિલેયરનો અર્થ શું કરો છો? તમારા મત મુજબ 5 લાખથી વધુ આવક ધરાવનાર વ્યક્તિ ક્રિમિલેયરનો લાભ લઈ શકે છે, તો એને ગરીબ કહેવાય? ના કહેવાય. અનામતનો લાભ મેળવનાર જ્ઞાતિઓ ગાડીઓમાં ફરે, બંગલામાં રહે, 3 લાખથી વધુ ઘરના સભ્યોની આવક થાય, તો પણ એને ગરીબ કહેવાય? 50% માર્ક્સ મેળવનાર વ્યક્તિ 90% માર્ક્સ મેળવનાર વ્યક્તિ જેટલો કુશળ કર્મચારી બની શકે? આ બધું જાણવા છતાં પાટીદાર સમાજના આગેવાનો, નેતાઓ અને સરકાર આ આંદોલનમાં સહકાર નથી આપતી. તેમને મારી પાટીદાર સમાજ વતી અપીલ છે, ભૂલી ના જતા અમને, સમય હજુ બાકી છે. આ તો ફક્ત ટેલર જ છે. 1959માં 8મા બંધારણમાં સુધારો કરી 8મો અને અનામતને 10 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવી, વધારવામાં આવી. ત્યારબાદ 1969માં 23મો સુધારો, 80માં 45મો બંધારણીય સુધારો, 89માં 62મો, 2000માં 79મો અને છેલ્લે 2009માં 95માં બંધારણીય સુધારા દ્વારા આ અનામતને 2020 સુધી લંબાવવામાં આવી. હવે જોજો આખી મૂળ વસ્તુ શું છે. જે વસ્તુ 10 વર્ષ માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી, જેનો અમલ એ આજે કાલે આપણે 68 વર્ષ પૂરા થયા, એ આપણે યાદ કરાવી દઉં આઝાદીને. એ આજે 68 વર્ષ પૂરા થયા ત્યાર પછી એમનેમ છે, 2020 સુધી તો પાકું જ છે. સરકારમાંથી આપણા અનામત આંદોલન સામે એવી દલીલો થાય છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે 49% ઉપર અનામત રાખી ન શકાય. ઓકે, બરોબર છે. મહારાષ્ટ્રમાં મરાઠા માટે 5% અનામત થઈ, રાજસ્થાનમાં ગુજર માટે 5% અનામત થઈ, સુપ્રીમ કોર્ટે રદ કરી. આપણે સંમત છીએ એની માટે. પણ